નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, અત્યારે અમે લોકો અમારા નાટકની અમેરિકાની ટૂર ઉપર છીએ અને હું મારા જે મિત્રને ત્યાં રહી રહ્યો છું, વાસુદેવભાઈના ઘરે. ત્યાં આગળ અચાનક જ આજે વાત નીકળીને અમે લોકોએ વશ જોવાનું નક્કી કર્યું. વશ હિતેન કુમાર, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ અને હિતુ કનોડિયાવાળી વશ જોવાનું અમે નક્કી કર્યું, ભાગ 1 એટલે કે. તો અચાનક જ એમ જ વાતચીત નીકળી અને થયું કે ચલો આજે જોઈએ, મજા પડશે, એક અલગ પ્રકારની ફિલ્મ છે એવું કરીને. મેં વશ થિયેટરમાં નહોતો જોઈ શક્યો હું, અને મેં જોયેલી એ જ્યારે OTT ઉપર રિલીઝ થઈ ત્યારે પછી મેં શૈતાન પણ જોઈ હતી. આજે ફરીવાર વશ જોઈ તો મને થયું કે ચલો વશ વિશે વાત કરવી જોઈએ, એની વાર્તા વિશે વાત કરવી જોઈએ, કલાકારોનો અભિનય વિશે વાત કરવી જોઈએ. બીજું કારણ એ પણ છે કે વશ લેવલ 2 આવી રહી છે, તો વશ એક જબરજસ્ત ફિલ્મ છે, તો વશ લેવલ 2ના અનુસંધાનમાં પણ વાત કરવી જોઈએ. તો અમે લોકો ફિલ્મ જોવા બેઠા ત્યારે ફિલ્મ ચાલતી હતી, તો અમે જેમને ત્યાં રહી રહ્યા છે એમણે એવું કહ્યું કે યાર, ગુજરાતીમાં આવી ભયાનક ફિલ્મ, ગુજરાતીઓ આવી ફિલ્મ પણ જોવે. તો મને થયું કે હેડ્સ ઓફ કૃષ્ણદેવ યાજ્ઞિક, કે જે બી આવી વાર્તાઓ વિચારી શકે છે અને આવી વાર્તાઓને ગુજરાતી સિનેમાના પડદે લાવી શકે છે, એ પણ એક બહુ મોટી વાત છે. કૃષ્ણદેવ યાજ્ઞિક હંમેશા જ જુદી જુદી વસ્તુઓ કરતા હોય છે, જુદા જુદા અખતરાઓ કરતા હોય છે, જુદા જુદા પ્રયોગો કરતા હોય છે. પણ મને જે મજા પડી આ ફિલ્મમાં કલાકારોને લઈને, એ અદ્ભુત કલાકારો બધા જ. જાનકી બોડીવાલાએ તો અદ્ભુત એક્ટિંગ કરી જ છે. શૈતાનમાં પણ જાનકી બોડીવાલા રિપીટ થયા આ વશના એમના પરફોર્મન્સને લીધે, અને શૈતાનના પરફોર્મન્સ માટે એમને એવોર્ડ પણ મળ્યો. તો એ તો બધા માટે ગર્વની વાત છે જ, પણ બીજા બંને કલાકારો પણ એટલા જ જબરજસ્ત છે. નીલમ પંચાલ અને હિતુ કનોડિયાએ પણ કાબિલે તારીફ એક્ટિંગ કરી છે. આ વાત હવે જૂની થઈ ગઈ કહેવાય આમ તો, પણ તેમ છતાં મને થયું કે વાત થવી જોઈએ, એટલા માટે હું કહી રહ્યો છું આ વાત, કે બંને એક્ટિંગ જોરદાર કરી છે, જબરજસ્ત એક્ટિંગ કરી છે. પણ સૌથી ભયંકર એક્ટિંગ જો કરી હોય તો એ છે હિતેન કુમાર. ઓ માય ગોડ, મને લાગે છે કે હિતેન કુમારે એમનો કરિયર બેસ્ટ, જેટલા પણ એમની કરિયર બેસ્ટ રોલ કર્યા હશે એમણે જેટલી ફિલ્મોમાં, એમાંનો આ ચોક્કસપણે સ્થાન પામે. એક હિન્દી રિવ્યુઅરે ત્યાં સુધી કહ્યું જ હતું કે આ વર્ષનો નેશનલ એવોર્ડ હિતેન કુમારને મળવો જોઈએ, અને બહુ જ સાચી વાત હતી, કારણ કે થથરાવી નાખે એવો એમનો અભિનય હતો. આ ફિલ્મ જોઈને દરેક દીકરીની માને એવું થાય કે ભાઈ, મારી દીકરીને આવા લોકોથી બચાવવા માટે મારે શું કરવું જોઈએ, એવું બિલકુલ થાય એવી આ ફિલ્મ છે. ગજબ ફિલ્મ છે. એટલે કૃષ્ણદેવ યાજ્ઞિકનો એમનું તો વિઝન છે જ છે, પણ કલાકારોનો અભિનય પણ એટલો જબરજસ્ત છે કે જો એ પરફેક્ટ કાસ્ટિંગ ના હોત અને જો પરફેક્ટ પરફોર્મન્સ ના હોત તો કદાચ ક્યાંક આ ફિલ્મ ધારી અસર ના ઉપજાવી શકત. તો વશ લેવલ 2 હવે આવવા માટે તૈયાર છે, એટલે વશની વાત યાદ આવી ગઈ. વશ જોઈ એટલે થયું કે ચલો આની વાત કરીએ. અને વશ લેવલ 2 માટે પણ અત્યારે એવું છે કે બહુ જ બધા લોકો રાહ જોઈ રહ્યા છે વશ લેવલ 2ની, કે વશ લેવલ 2 ક્યારે આવશે, કારણ કે વશે એક જબરજસ્ત ઇમ્પેક્ટ ઓડિયન્સના મગજમાં ઊભી કરી છે. અને આ બધા જ કલાકારો, હિતેનભાઈ, હિતેન કુમાર, હેડ્સ ઓફ, એમણે પણ ગજબ ન્યાય આપ્યો છે આ રોલને. મિત્રો, તમે અગર નોટિસ કર્યું હોય તો આ એ જ બે કલાકારો છે, હિતુ કનોડિયા અને હિતેન કુમાર, જે કન્સિસ્ટન્સીથી અત્યારના દોરમાં આવી રહેલી ફિલ્મોમાં બંને એક્ટર કન્સિસ્ટન્સીથી રોલ કરી રહ્યા છે. એક સમયમાં 2012 પહેલાં એ રૂરલ પ્રકારની ફિલ્મો, અગર લોકો કહે છે રૂરલ એટલે આપણે રૂરલ કહીએ છીએ, અને કે એ પ્રકારની ફિલ્મોમાં પણ એ બંને કન્ટિન્યુઅસલી એમાં રોલ કર્યા છે. એમણે એ પ્રકારની ફિલ્મોમાં રોલ કર્યા છે. અને 2012 પછી
જ્યારે સમય બદલાયો, જ્યારે અર્બન ટેગ લાગવા લાગ્યો, એ પ્રકારની ફિલ્મો, શહેરી માહોલમાં ફિલ્મો બનવા લાગી, ત્યારે પણ હિતુ કનોડિયા અને હિતેન કુમાર આ બંને કન્સિસ્ટન્સીથી આ પ્રકારની ફિલ્મો કરતા રહ્યા છે. બહુ જ બધી ફિલ્મો એમણે કરી, અને હમણાં તો થોડા વખત પહેલાં તો એક જ દિવસમાં હિતુ કનોડિયાની 3 ફિલ્મો હતી, કે જેમાં એ 2માં તો લીડ કરતા હતા અને એકમાં કેમિયો હતો એમનો. સો આ બંને એવા કલાકારો છે કે જેમના વગર કદાચ આ સમયની ફિલ્મો પણ અધૂરી ગણાય. અને મેં અગાઉ કહ્યું એમ કે હિતેન કુમારે તો પ્રતાપના રોલમાં જે કમાલ કરી છે, વાર્તા તો હવે બધાને ખબર જ છે કે ભાઈ વાર્તા શું હતી. અને જો તમે હજી સુધી પણ આ ફિલ્મ ના જોઈ હોય તો વશ લેવલ 2 આવે એ પહેલાં જોઈ લેજો, કારણ કે વશ લેવલ 2 વશ જ આટલી ભયાનક છે, તો વશ લેવલ 2 તો કેવી હશે એ વિચારીને પણ કંઈક થઈ જાય છે. કારણ કે હું જ્યારે હમણાં વશ જોતો હતો ત્યારે મને પણ એવું થયું કે યાર આટલી ભયાનક ફિલ્મ, યાર કોઈ માણસ કેવી રીતે વિચારી શકે, કેવી રીતે બનાવી શકે. પણ અદ્ભુત ફિલ્મ બનાવી છે. સિનેમા છે, જબરજસ્ત ફિલ્મ બનાવી છે. તો વશ લેવલ 2 આવે એ પહેલાં વશ જોવાનું ચૂકતા નહીં. અને અગર વશ લેવલ 2 થિયેટરમાં જોવા જાઓ એની પહેલાં વશ જોઈ લેજો, તો મજા બમણી થઈ જશે એવું મને લાગી રહ્યું છે. તો દોસ્તો, તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો, વિડીયો શેર કરો, અને તમને અગર મારા વિડીયો પસંદ પડતા હોય તો એને લોકો સુધી ફોરવર્ડ પણ કરો. થેન્ક યુ સો મચ. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.